પાનોલી પોલીસ મથકમાં મૃતકના પિતા રમેશભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 27/11/2025ના રોજ ફરિયાદીનો દીકરો પિયુષ વસાવા ઘરે હોય અને રાત્રિના તેના મિત્રો સાથે મોટરસાયકલ ઉપર પાનોલીના ગુરુવાડી માર્કેટમાં આશરે 8 વાગ્યાના અરસામાં ગયો હતો। તે વખતે ફરિયાદીના ફળિયામાં મોહન વસાવાએ ફરિયાદીને ફોન કરીને જણાવેલું કે તમારો છોકરો પિયુષ વસાવા અમારી સાથે પાનોલી ગુરુવાડી બજારમાં આવેલો અને ત્યાં રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડ પાસે જ તેના મિત્ર હિતેશ ઉર્ફે લાલુ હીરાચંદ વસાવાએ પિયુષ વસાવાને કહ્યું તું મારા ઘરે આવતો નહીં તેમ કહી મિત્ર હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષ વસાવાને ધક્કો મારતા તે જમીન ઉપર પટકાતા બેભાન થઈ જતા તેને સારવાર માટે ખરોડી વેલફેર હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ મરણ જાહેર કરતા ફરિયાદીના દીકરા પિયુષ વસાવાના માથા અને કપાળના ભાગે તેના જ મિત્ર હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ માર મારતા મોત થયું હોય તેવી ફરિયાદ નોંધાતા આખરે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી રહી છે। સામાન્ય વાતમાં મિત્રના જ હાથે મિત્રની હત્યા થઈ જતા હવે સામાન્ય વાતમાં પણ હત્યા જેવા બનાવો બની જતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। મારું નામ રાજેશ વસાવા છે। અમારો ભાઈ રાતે 9 વાગે ઘરની બહાર ગયો હતો પાનોલી ફરવા। એ બે ભાઈબંધનો ઝઘડો થયો, મારા ભાઈને મોત આવી ગઈ ઝઘડો। हाँ जान करी है, पोस्टमार्टम रिपोर्ट बाकी है। पुलिस स्टेशन में केस करे है, आरोपी पकड़े है एक जन 3 जना था।